ઘણા વ્યક્તિને કમરમાંથી મણકું ખસી ગયેલું હોય છે, તેના લીધે કમરમાં અને પગમાં દુખાવો રહેતો હોય છે. તો આ મણકું ખસી ગયેલું હોય તો તેના માટે કઈ કઈ કસરત કરી શકાય તે આપણે આ વિડીયોમાં જોશું. તો મણકું ખસી ગયેલું હોય તો તેના માટે સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે કોર મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ. એટલે કે પેટના સ્નાયુ અને કમરની આજુબાજુમાં આવેલા સ્નાયુ જો મજબૂત હશે તો કમરને પૂરતો સપોર્ટ મળી રહેશે, મણકાને પણ પૂરતો સપોર્ટ મળી રહેશે. તો એ એક્સરસાઇઝ આપણે જોઈએ તો સ્પોન્ડાઇલોલિસ્થેસિસ એટલે કે જે વ્યક્તિને મણકું આગળની સાઈડ ખસી ગયું છે તો એના માટે કઈ કઈ કસરત કરી શકાય કે જેમાં રાહત મળે. તો એના માટે પહેલી કસરત જોઈએ તો સેમ ની ટુ ચેસ્ટ. આ પગને વાળી બંને હાથે ખેંચવાનું, 10 સેકન્ડ સુધી રાખવાનો. સેમ એ રીતે બીજા પગમાં 10 સેકન્ડ સુધી રાખવાનો. આમાં ડબલ ની ટુ ચેસ્ટ પણ કરી શકાય. 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનો. બીજી એક્સરસાઇઝ છે પેલ્વિક ટિલ્ટ. બંને હાથ કમર નીચે રાખી 10 સેકન્ડ સુધી આ રીતે ધક્કો મારવાનો, પેલ્વિકને ટિલ્ટ કરવાનું, જેથી પેટના સ્નાયુ મજબૂત થશે. આ સ્નાયુ ઉપર પ્રેશર આવશે એટલે આ સ્નાયુ મજબૂત થશે. ત્રીજી એક્સરસાઇઝ છે આ પગ સીધો રાખો, સેમ આ રીતે આ પગ સીધો રાખી જેમ પાછું પેટને અંદરની સાઈડ દબાવવાનું, પેલ્વિક ટિલ્ટ, અને બંને હાથ સીધા, પગ પણ બંને અલગ. 10 સેકન્ડ સુધી આ રીતે રહેવાનું. આ કસરતથી પણ પેટના સ્નાયુ મજબૂત થશે. આ ત્રીજી કસરત છે. ચોથી કસરત છે સુપરમેન એક્સરસાઇઝ. આમાં આ સાઈડના પગને સીધો કરશું પહેલા અને વિરુદ્ધ સાઈડના હાથને સીધો કરશું. આ સુપરમેન એક્સરસાઇઝથી કોર સ્ટેબિલિટી તો વધશે જ, સાથે મોબિલિટી મૂવમેન્ટ પણ વધશે. સેમ એ રીતે નીચે રાખી આ બાજુનો પગ અને બીજી બાજુનો હાથ 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનું. આ ચોથી એક્સરસાઇઝ છે. પાંચમી એક્સરસાઇઝ છે કેટ કેમલ એક્સરસાઇઝ. એમાં કમરના ભાગથી આખું ઊંચું કરવું, જેથી સ્પાઇનની મૂવમેન્ટ વધશે. જે મણકું આગળની બાજુ ખસી ગયેલું છે તો એને થોડીક મૂવમેન્ટ મળશે. પાછું નીચેની સાઈડ લેવલમાં આવી રીતે, પાછું ઉપરની સાઈડ. આ રીતે 10 રેપિટેશન કરી શકાય. આ બધી કસરત મણકું ખસી ગયું હોય તો તેના માટે ઉપયોગી થાય એવી છે.